So hey guys, welcome back in my YouTube channel. Welcome to another vlog. તો અત્યારે થઈ ગઈ છે મતલબ કે અંદર જામી ગયો છે કપ, એટલે હરકી રીતે બોલાતું નથી, પણ મહેનત કરીએ છે. બાકી ટકલો બગલો નથી, ટોપી પહેરી છે, અત્યારે ફૂલ તડકો લાગી રહ્યો છે, રફ એન્ડ ટોપ. તો બસ તડકો બહુ બધો છે ને અત્યારે બિલકુલ એકદમ તૈયાર થઈને રમી ઠમીને બનીને છે ને દુલ્હો બનીને ડાયરેક્ટ જઈ રહ્યા છે આપણે મામાના ઘરે. મતલબ થોડું ઘણું તૈયાર થયા હતા એવું ત્યાં ને, તો બસ મામાના ઘરે જાય છે. મમ્મીને થોડું કામ છે તો મમ્મીને જોડે લઈને જવું પડે એમ છે, કારણ કે ડ્રાઈવર બનીને જવું પડે છે. અત્યારે પહેલાં જેવું નથી રહ્યું કે મામાના ઘરે જવા મતલબ ઉત્સુક થઈ જતા. અત્યારે તો નથી જવું પણ મમ્મી કહે એટલે આપણે જવું પડે લઈને. મમ્મીની ઈચ્છા સર્વોપરી, હેડ મોમ. તો ચલો બસ ફાઇનલી તૈયાર થઈ ચૂક્યો છું, અને આગળ અત્યારે બંધ પછાડીએ ને આમાં ગાયો બંધાય છે એટલે એવો રૂમ છે. બાકી ઇટ્સ માય રૂમ, બહુ મસ્ત છે. અને તો ગઈશ અત્યારે હું આવી ગયો છું ચોકડી પર, કંજેટા ચોકડી. આ એકલવ્યનું સર્કલ બનાવી છે અહીં આગળ. ત્યાં આગળ મોજ કરી રહ્યા છે બધા. દુકાન છે, મમ્મી સામાન લે છે ત્યાં આગળથી, સામાન લે, બિસ્કીટ એવું બધું, મતલબ મામાના છોકરા માટે લે છે. અને હું આગળ તડકામાં ઊભો છું. સો ગાઈસ અહીંયા આગળ મમ્માના ઘરે કંઈક આવું ઘર છે, અને અહીંયા આગળ છે ને જોવે ને તો ખાલી બસ એકદમ ઉનાળા જેવી બિલકુલ ફીલ આવે છે. અને આગળ સરગવો થઈ રાખ્યો છે આ લોકોએ, સરગવો. અને પછાડી દેખો નકરા ડુંગર, મતલબ કે જાણે પેલું પહાડી જેવી મતલબ આ લોકો લાઈફ જીવ્યા છે. દેખો પછાડી ડુંગર દેખો, આ બાજુ બી ડુંગર. અને આ જે પછાડી આ મોટો ડુંગર જે દેખાય છે ને એ રતનમહાલનો ડુંગર છે. રતનમહાલ રીછ અભયારણ્ય છે ને, બસ તેનો આ ડુંગર એનો છે. ઠીક સુધી બસ આગળ આજુબાજુ બધું ડુંગર જેવો ઇલાકો છે. અને આગળ ઘર દેખો ને તો ટેકરા પર દેખાય છે તમને. બેક કેમેરાથી હું કદાચ દેખાવું. દેખો આ ઘર છે ને એ બિલકુલ ટેકરા પર છે. દેખો બિલકુલ જોડ છે. પછી અહીંથી પેલું ઘર છે એ ટેકરા પર છે. અહીંથી દેખો ને આ ઘર છે ને એ ટેકરા પર, મતલબ સરખી જમીન પર કે નીચેની જમીન પર નથી. જ્યાં ટેકરી હોય ને ત્યાં એની ઉપર જ ઘર બનાવેલા છે. બાકી ડુંગર દેખો છે ને, આ ડુંગર છે ને એ રતનમાલનો ડુંગર છે. મતલબ કે અહીંથી ઉપર ચડવા માટે થોડું કંજેટા જવું પડે ને, કંજેટા એ છે. બાકી દેખો કેવો મસ્ત માહોલ છે. આ લોકો આગળ મતલબ કે છાયડે એકદમ બેસી રહે, છાયડા નીચે બેસી રહે આંબાની નીચે, અને બસ બેટા દેખ્યા કરે. અત્યારે આગળ કંઈક ખેતી વેતી જેવું ખાસ નથી થતું. આ શાકભાજી કરી રાખી છે બસ, બાકી બિલકુલ ઊનું છે. અને આપણે તો આગળ બહુ બધી ખેતી થાય છે. અહીં આગળ ખેતીમાં ખાલી તુવર થાય છે અને ચોમાસામાં મકાઈ. બીજું તો અહીં આગળ થતું નથી. તુવર થાય છે, ચણા થાય, તુવર થાય અને મકાઈ થાય છે બસ. એની સિવાય બીજું અહીં આગળ કંઈ કરતા નથી આ લોકો. બાકી ટેકરાવાળી જમીનમાં તુવર બહુ બધી થાય છે, એટલે અમે લેવા આવ્યા છે તુવર. મતલબ અમારા ઘરેથી તુવર અહીં આગળ વધારે થાય, એટલે પછી તુવર લઈ જઈએ આપણે ખાવા માટે, દાળ ખાવા માટે. બાકી ગાઈસ આ આંબો છે ને એ આંબો મારી મમ્મીએ થાણેલો છે. મતલબ કે મારી મમ્મી જ્યારે નાની હતી, 5-6 વર્ષની હતી ને, ત્યારે આ આંબો થાણેલો. બહુ ઓલ્ડ આંબો છે, પણ આની કેરી બહુ ખાટી છે. બાકી આ મારી મમ્મીનો આંબો છે. અહીંયા આગળ જેટલી રહેવાની મજા આવે છે ને એટલું બોરિંગ બી લાગે છે. કારણ કે જો રહેવાની મજા એટલે આવે છે કે આજુબાજુ પહાડો છે ને મસ્ત મજાનું લાઈફ છે, બરાબર. પણ બોરિંગ એટલી લાગે છે કે અહીંયા આગળ આજુબાજુ એકદમ નજીક ઘર ના હોય ને તો અમને બિલકુલ બોરિંગ લાગે છે. આપણે એક કુટુંબ ફેમિલીમાં રહેવા ટેવાયેલા ને તો બધા ઉનાળાનો માહોલ હોય કે એવો કંઈ માહોલ હોય ને તો ખેતરમાં ભેગા થાય તો ત્યાં આગળ વાતો કરીએ, બેસીએ. પછી આમ બધા ફળિયામાં જોડે હોય તો દિવસે રોડ પર આવીને બેસીએ. તો એવું અહીં આગળ કંઈ નથી. બસ અહીં આગળ પોતપોતાના ઘરે બેસી રહેવાનું ને અંદર ભરાઈને ઊંઘી રહેવાનું, એવું જ છે લાઈફ. તો આ અમારી લાઈફ તો મતલબ મને તો બેસ્ટ લાગે છે. અહીંના આ લોકલ લોકોને અહીંની લાઈફ કદાચ બેસ્ટ લાગતી છે. બાકી બહુ મજા છે. આપણે તો બિલકુલ સપાટ છે, અને આગળ બિલકુલ ટેકરા. આગળ થોડીક ચાલવા બી જઈએ ને અમે લોકો તો ખરી પડીએ એવું હાલ છે. આગળ આગળ પથરા છે જમીનમાં, તો અમને ચાલતા તો નથી આવડતું આગળ, મતલબ ખડી પડાય છે.
સો ગાઈસ ફાઇનલી આપણે આવી ચૂક્યા છે ઘરે. મતલબ કે બહુ કારના આવી ગયેલા, પણ બપોરના થોડી ઊંઘ આવી ગયેલી એટલે ઊંઘી નાખ્યું છે. અને અત્યારે ખેતરમાં ફરી ઓટો મારી એક, કારણ કે કાલે બધા તરબૂચના જે બિયા હતા ને એ કાઢી ગયેલા મોર. તો આજે દેખીએ ફરી પાછો મોર કદાચ આવી ગયો હોય તો કાલનો દેખીને. આજે બિલકુલ મોર નથી આવ્યા, પણ મોરે કરામત શું કરી છે એ વસ્તુ તમને હું દેખાડું. સો ગાઈસ આપણે બીજ ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા. અહીંથી બીજ અહીં નીચે નાખ્યા હતા. દેખો ડાયરેક્ટ જ્યાં બીજ નાખ્યું હતું ને ત્યાં જ મોરે ચાંચ મારી છે અને આમાંથી બીજ કાઢી લીધું છે. એવું ને એવું ક્યાં ક્યાં કર્યું છે બતાવું તમને હું. એક જ જગ્યાએ એવું નથી કર્યું, અને અલગ અલગ જગ્યા પર બધી જગ્યાએ એને ચાંચ મારી અને ઉખાડી નાખ્યા છે બી. બીજામાં હું બુરવી ગયો છું. બાકી એને શું કર્યું, અહીં દેખો અહીં રહ્યું, જ્યાં બીજ હતું ત્યાં ચાંચ મારી. મતલબ કે જ્યાં જ્યાં બીજ હતા ને ત્યાં એને મોરે ચાંચ મારી અને બીજ ખેંચી લીધું અને છોડી દીધું. તો મતલબ આવી રીતે મોર આમાં ભંડોળ કરે. બાકી હજુ બીજ ઉગ્યા નથી અત્યાર સુધી. ફરી મેં ઉપરથી બીજ નીચે થાણ્યા છે ને બસ બીજ હવે ઉગે એટલી વાર. અને ઘરે જે બીજ રોપ્યા હતા ને એ બીજ ઘરના બીજ ઉગી ગયા છે અને આ બીજ હજુ ઉગ્યા નથી. તો ચલો એકાદ બીજ ચેક કરી લઉં હું. અને બાકી મફળા કમ્પ્લીટલી ઉગી ગયા છે અને મફળામાં હવે લગભગ આપણે 2-3 દિવસમાં આપણે આમાં આપીશું પાણી. સો ગાઈસ આ બીજ કાઢ્યું છે, પણ બીજને હજુ કંઈ એક બી ફૂટવાનું નામ લેતું નથી. દેખો એકદમ ક્લીન અને ચક્કાટ છે. હજુ બી એવું ને એવું જ પડ્યું છે, હજુ ઉગ્યું નથી. મતલબ કે ઉગશે કે નહીં ઉગશે એ ખબર નહીં. બાકી એને દાટી દઈએ ફરી. બીજને જોઈએ ગરમી અને આપણી રાખીએ કે ઠંડી, તો કાથી ઉગવાનું ના ઉગે ને. પણ ઉગશે તો ખરા જ, મને આશા છે કે ઉગશે. અને જેટલા થાણ્યા છે ને એમાંથી ખાલી 3 તરબૂચ લાગી ગયા ને ખાલી 3 પૈસા વસૂલ. કારણ કે 180ના બીજ આવ્યા છે ને, તો આપણે 50 રૂપિયા તરબૂચ ગણે તો 150 રૂપિયા વસૂલ થવા જોઈએ. બસ 180 રૂપિયા વસૂલ થવું હોય 3 થી 4 તરબૂચ તો લાગવા જોઈએ. અને 3 થી 4 તરબૂચ ખાસું જ એવી મને ખાતરી છે. બાકી આ મહેનત તારે જ વળશે. બાકી અત્યારે સનસેટ થઈ રહ્યો છે બહુ મસ્ત. દેખો કેટલું મસ્ત મતલબ નજારો લાગે છે, બિલકુલ કડક પડક. અને બસ વિડીયો તો લાંબો નથી કરતા, આગળ વિડીયોને કરી દઈએ એન્ડ. મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. તબ તક કે લીએ બાય. વિડીયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.